તો આમ આદમી પાર્ટી કોર્પોરેટર અને વિપક્ષ દંડક તથા હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ પ્રજા સહિત આજુબાજુના અંતરિયાળ વિસ્તારના લોકો માટે રાહત દરે સુવિધા મળી રહે તે હેતુસર પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ મસ્કતી હોસ્પિટલ અને રાજ્ય સંચાલિત સિવિલ હોસ્પિટલની સુવિધાઓ કોરોના વખતે અપર્યાપ્ત જણાતા જ હોસ્પિટલમાં દર્દીઓને પ્રવેશ આપી શકાતો ન હતો, ત્યારે પાલિકા દ્વારા સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ પર ભારણ વિવિધ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ ઊભું કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત કતારગામ, બમરોલી, ભાટેના પાલ ખાતેના હયાત હેલ્થ સેન્ટરનું મોડિફિકેશન કરીને 50 બેડની હોસ્પિટલની સુવિધા શરૂ કરવામાં આવી હતી તથા પૂર્ણ વિસ્તારમાં તેની કામગીરી ચાલી રહી છે, પરંતુ સદર સ્થળે આઈસીયુના વોર્ડ ઊભા કરવા કોઈ વ્યવસ્થા હાથ ધરવામાં આવી નથી, જેથી જો કોઈ દર્દીને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવાની ફરજ પડી તો તેમને આરોગ્યની પરિસ્થિતિ અનુસાર નજીકના ખાનગી હોસ્પિટલમાં ફરજિયાત દાખલ થવાની ફરજ પડી શકે છે. તેથી વરાછા ઝોન વિભાગ એ અને બીમાં નિર્માણ પામનાર 50 બેડની હોસ્પિટલોમાં આઈસીયુના અલાયદા વોર્ડની સુવિધા ઊભી કરવા રચનાબેન હિરપરાએ સૂચન સહ ભલામણ કરી હતી. નમસ્કાર, હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ કમિટી સભ્ય. જ્યારે કોરોના મહામારી આવી ત્યારે જે પાલિકા સંચાલિત હોસ્પિટલ છે સ્મીમેર હોસ્પિટલમાં અને રાજ્ય સરકાર સંચાલિત જે સિવિલ હોસ્પિટલ છે, બંને હોસ્પિટલમાં તાળા મારી દેવામાં આવ્યા હતા અને ખૂબ દર્દીઓને જ્યારે અગવડતા પડતી ત્યારે આવા સમયે હોસ્પિટલોને તાળા મારી દેવામાં આવ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી વતી આ શહેરમાં હોસ્પિટલની માંગ કરવામાં આવી હતી અને એ માંગણીને ધ્યાને લઈ અને જે અલગ અલગ ઝોનમાં 50 બેડની હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે, એમાંથી 4 જેટલી 50 બેડની હોસ્પિટલ બની ગઈ છે. જે હેલ્થ સેન્ટરો હયાત હતા એમનું એક્સપાન્શન કરી અને હેલ્થ સેન્ટરોની અંદર હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે, પરંતુ જે હજી બીજા ઝોનમાં હોસ્પિટલો બનાવવાનું બાકી છે, જે નવા બિલ્ડિંગો બનાવવાના છે, નવા સ્ટ્રક્ચરો ઊભા કરવાના છે એની અંદર અને જે હાલ 4 હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે એની અંદર આઈસીયુનો અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવે એ માટેની આજે મેં રજૂઆત કરી છે માનનીય કમિશનરશ્રીને, કારણ કે જે સેવાડાના લોકો હોય એમને સ્મીમેર ખૂબ દૂર પડી જતી હોય છે. જ્યારે ઇમરજન્સી ઊભી થતી હોય એવા અરસામાં ક્યારેક દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોય તો મારી કમિશનરશ્રીને ભલામણ છે કે તમામ 50 બેડની હોસ્પિટલમાં અલાયદો આઈસીયુ વોર્ડ શરૂ કરવામાં આવે એવી આજે મેં રજૂઆત કરી છે. લેટર થકી તમને ભલામણ કરી છે તો તાત્કાલિક ધોરણે જે પણ નવી ડિઝાઇનો બની છે એમાં ફારફેર કરી અને આ જે આઈસીયુનો ડિપાર્ટમેન્ટ છે એમાં ઇન્ક્લુડિંગ કરી અને નવી ડિઝાઇન બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલોના કામ પૂરા કરવામાં આવે એવી મારી ભલામણ છે.